ભાવનગરથી સમાચાર મળ્યા છે કે ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર માઢિયા ગામ નજીક આજે સવારે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આઈસર ટ્રક અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અથડામણ થતા ટેમ્પોમાં બેઠેલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચ્યા હતા। માહિતી મુજબ આ શ્રમિકો અમદાવાદથી ભાવનગર ખાતે મેળામાં રમકડા વેચવા આવી રહ્યા હતા, ત્યારે અકસ્માતમાં આશરે 14 લોકો ઘાયલ થયા છે અને તેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડિયારી વિજય સુરેશભાઈ જસોદાનગર અમદાવાદથી આવતા હતા, ભાવનગર વેચવા જતા હતા। ખબર ને આઈસરવાળાએ ઠોકી છે હાઈવે ઉપર। બધાને વાગ્યું જ છે, 15 જણાને વાગ્યું।